હેલો ગાઈસ, તો કેમ છો બધાને? મારા જય માતાજી. તો હું અત્યારે રમાડું છું માહીબેન નહીં, મારા માહીબેન રમે છે, સાયકલ કરે છે. સાયકલ આવડે કરતા? હે સાયકલ કરતા વગાડ, આપણે ગીત વગાડો. કેમ વગાડાય? માહીબેન રમે છે અને ભૂમિ રસોઈ કરે છે. તો અત્યારે માહીને મારે રમાડવી પડે. વચ્ચે વચ્ચા આવી આવડે કરતા સાયકલ? હા, નવી નવી સાયકલ લીધી ને આજે માહીબેનની નવી સાયકલ આવી ગઈ છે, ગીતવાળી. અને ભૂમિ કરે છે રસોઈ. શાક આજે ગાંઠિયા પનીર ટીકા તને જે સારું લાગે. પેલા રોટલી જ બને, આ રોટલી બનાવે છે મારી બેન. અહીંયા હેલો ગાઈસ, તો આપણે ઘરે વાવ્યું છે શાકભાજી. તો હાલો તમને બધાને બતાવું મારું શાકભાજી. તો આપણે આ ઓલેવેરા છે, આ રીંગણી વાવી છે, નાની નાની મરચી, અહીંયા મીઠો લીમડો છે, નારંગી, આ છે સીવડાનો વેલો, અને આ છે ભીંડો. આ બધો ભીંડો છે. અને આ છે મરચી, અહીંયા પણ મરચી વાવી છે. અને અહીંયા છે સીભડાનો વેલો, પછી ટમાટર, પછી આ છે લીંબોડી, મીઠો લીમડો. આ શું હે? કઈ દે ભૂમિ, આ શું હે? કઈ દે. શું છે કે? આ છે ગવાર. ગવાર છે. આ રીંગણી, વાલો લાલ વાલો આવે, મીઠી હોય બહુ. આવડા છે ને વેલો હે સીબડે. તાર ખાવું સીબડું? તાર ખાવું ચીબડું? હે ચીબડી ખાવ? ચીબડી ખાવ? ચીબડી ખાવ? આવે. હા, મેં વાવી છે કોથમીર, અને બસ એટલે શાકભાજી વાવી છે. હું આવી ગયો છું અગાસી પર, અને ભૂમિ પણ પાછળ પાછળ આવે છે. જો મારી હારે હારે આવે. મારી પાછળ પાછળ શું છે? હા, અગાસી પર તારે આવવાનું. વરસાદ ચાલુ છે, સાડા પણ આવે છે. આ અમારી બોવડી બાજુમાં છે, જોઈ શકો છો. અમારું ઘર છે, સામે છે માતાજીનું છે, બાજુમાં મોટા બાનું, સામે વાળું અમારું છે, ને આ પણ અમારું છે અગાસી વાળું. ને આ બધું અમારું શાકભાજી. અને આ અમારું ગામ છે. ગામ સામે છે રામાપીર બાપાનું મંદિર. અહીંયા પણ લીમડો, દારમડી, અને અહીંયા પણ છે, જોઈ શકે છે. મજા આવે ભાઈ? બાબુ બાબુ મજા આવે? વરસાદ આવે? વરસાદ આવે? હે વરસાદ આવે ને? નાવું છે? નાવું છે વરસાદમાં? હે બાબુ નાવું છે વરસાદમાં? શરદી થઈ જાય. અમે જો મોર છે, જો સામે ચર્યો તે કાયમ બેઠો તો હોય જ ટાઈમ. જો મોર આ થાંભલો છે ના પણ બે છે, પણ હમણાં નથી આવતો. દેવાબત્તીના ટાણે રોજ અમે બેઠો હોય. કામ આવું માહી ને એટકી આવે. હે માહી એટકી આવે? બબ્બો હા, ગદ્દો 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 ગદ્દો.
તો હવે વરસાદ આવે છે અને ભૂમિને જવું છે શાક બનાવવા, તો એ જાય છે નીચે. બસ હવે જવું છે, નથી રહેવું અગાસી પર હજી તો નહીં નહીં, જાઓ જા જા શાક બનાવ. બબો ટાટા, બબો હા તો જાઓ હાલો આવો. તો આપણે અગાસી ઉપરથી આવી ગયા છીએ અને ભૂમિ કંઈક તળે છે, તો ચલો આપણે જોઈ શું તળાવી. હા હું તળે છે એ કેવી ફરાળે આવી? મેં પહેલી વાર જોઈ, મેં તો પહેલી વાર જોઈ. તો આગળ કે છે ને શાક બનાવું તો ડેરી આવું તળે તો પેલા તળી નાખો ને પછી શાક કરું ને એમ એકમાં બધું થઈ જાય ને. મને તમે શાક બનાવતે એવું લાગે. તો પેલા તળી નાખો પછી શાક બનાવો ને, આમાં થઈ જાય ને તળી લે પછી શાક બનાવી નાખે. આ શું કરે એ માહી? ઓય માહી, એ માહી એ શું કરે? એ પાપડ તળવા છે તમારે ખાવા છે. સાયકલ કરે હાલે માહી એમ આવું. પાપડ ખાવા છે નહીં કયા છે? બાલાજી, બાલાજી છે પાપડ. બાલાજી બાલાજી નથી, ગોપાલના છે. બાલાજી ગોપાલના છે. આ જો ને આ કેવડા મોટા છે એટલે એવા છે ને કેવડા મોટા. તો કેટલી છે? આખો ડબ્બો ભરવાનો છે ને? ઓ આટલા આટા ટુકડા નાખું તળી નાખું ના રે હમતા નથી આમાં. બસ એક તળ લગાવવાની એટલે પછી તળ રાખી દો. કાલ ખાવા હતા પાછા. હમતા નથી આ પાપડ ને ક્યાં જો ગાય તો ભૂમિ બનાવે છે શાક ગાંઠિયા. શેનું શાક બનાવે ભૂમિ? તમે કીધું તો કરો. ગાંઠિયા, ગાંઠિયા. તમામ શું નાખ્યું? પેલા તેલ નાખવાનું, પછી રાઈ જીરું નાખવાનું, પછી મરચાં નાખવાનું, પછી જીરું નાખવાનું. એટલું બધું? થોડુંક એવું થાય મસ્ત લાગે. મસાલા જાજો હોય ને તો બહુ મસ્ત લાગે. પછી એને ઢાંકી દેવાનું. હિંગ નથી નાખી પછી એને ઓલું થાય મીઠું મીઠું નાખે ચમચા આપો તો નાખે. એક રકાવી આપવાનું રેવા દેવાનું. ભાવ નાખવાનું ગાંઠિયા. તો આમ મારું ફેવરેટ ગાંઠિયાનું શાક બની છે. ના શું કરે માવી? હે માહી એ ના શું કરે? ફ્રીઝરે શું કરે? હા ફ્રીઝરે શું કરે? બાજે ફ્રીઝરે જોઈ ફ્રીઝરે બાજે છે જો. બાબુ કોથમરી આપો ને. તું બનીશ ગાંઠિયાનું શાક. તો બાઈ દો ગયા લીધા બધી. અરે પણ આવા તો બાબુ એ બાબુ મન કટે મને વેલ કેમ શું કરે? ઈ તો ઓલી બાજુ વઈ ગઈ. શું કરે? કોથમરી હેમાં નાખું? ઉપરથી મેરી દે ને મસ્ત લાગે. કોઈ દી ગાંઠિયાના શાકમાં કોથમીર જોઈતી નથી નાખી. રેવા દે, ન નખાય એમાં, ન નખાય. મારે નથી ખાવી પણ કોથમીર શાક ન ભાવે. થઈ ગયું તારું શાક? થઈ ગઈ પાપા તો. હેલો ગાઈસ, તો અહીંયા હવે બ્લોગ આજનો સમાપ્ત કરું છું અને મળી આવે નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બાય, જય માતાજી.